નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ઉત્તર કોરિયાએ બેલિસ્ટિક મિસાઇલ છોડ્યું છે। ઉત્તર કોરિયાએ સોમવારે વહેલી સવારે પૂર્વ સમુદ્ર તરફ બેલિસ્ટિક મિસાઇલ છોડી હતી। દક્ષિણ કોરિયાની જીઓન હાપ ન્યૂઝ એજન્સીએ દક્ષિણ કોરિયાની સેના વતી આ વાતની પુષ્ટિ કરી છે। ઉત્તર કોરિયાનું આ પ્રક્ષેપણ એવા સમયે થયું જ્યારે તે કેટલીક શોર્ટ રેન્જ મિસાઇલના પરીક્ષણમાં પણ વ્યસ્ત છે। હવે એવું માનવામાં આવી રહ્યું છે કે ઉત્તર કોરિયા દ્વારા સવારે છોડવામાં આવેલી મિસાઇલ ઇન્ટરલેન્ડ બેલિસ્ટિક મિસાઇલ હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જો બાઇડનની કારનો અકસ્માત। અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના કાફલાની એક કાર એક એસયુવી સાથે અથડાઈ હતી। આ ઘટના રવિવારે રાત્રે ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં બની હતી। જો બાઇડન એક ઇવેન્ટમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે કારની ટક્કર થઈ હતી। એજન્ટો એક્શનમાં આવ્યા અને ડેલવેર લાયસન્સ પ્લેટો સાથે સિલ્વર કારને ઘેરી લીધી હતી અને ડ્રાઈવર તરફ તેમના હથિયારો બતાવ્યા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી 2 દિવસના વારાણસીના પ્રવાસે છે। વડાપ્રધાન નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવીને શરૂઆત કરી હતી। નવી વંદે ભારત ટ્રેન વારાણસીથી નવી દિલ્હી વચ્ચે દોડશે। આ પહેલા તેમને એક ટ્રેનની ભેટ વારાણસીને આપી હતી। ઉપરાંત પીએમ મોદીએ નમો ઘાટ ખાતે કાશી તમિલ સંગમમ 2.0ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયેલની સેનાએ હમાસની ટનલ શોધી કાઢ્યાનો દાવો કર્યો છે। આઈડીએફનો દાવો છે કે હમાસની સૌથી મોટી ટનલ સિસ્ટમ છે જે 4 કિલોમીટર લાંબી છે। આ ટનલનો ઉપયોગ ઇઝરાયેલમાં પ્રવેશવા માટે કરવામાં આવ્યો હતો તેમ પણ કહ્યું છે। સેનાએ છેલ્લા કેટલાક દિવસોમાં હમાસના લગભગ 200 ઠેકાણાઓને નષ્ટ કર્યા છે, જેમાં ટનલ, હથિયારોના ડેપો અને લોન્ચ પેડ્સનો સમાવેશ થાય છે। પ્રવેશ દ્વારા ઇરેજ ક્રોસિંગની માત્ર 400 મીટર દૂર આવેલી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।